હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। માર્કેટિંગ યાર્ડમાં એક દાદા સાથે બનેલી સત્ય ઘટના। અમદાવાદ શહેરના જમાલપુર માર્કેટિંગ યાર્ડમાં સવારના 5 વાગ્યાથી જ ગજબની રોનક જોવા મળે। ટ્રકના હોર્ન, હમાલોની બૂમાબૂમ, તાજા શાકભાજીની સુગંધ અને ચા નાસ્તાની દુકાનોનો ધમાલ, આ બધું મળીને એક અનોખું દ્રશ્ય સર્જે છે। હું એ દિવસોમાં મારા કાકા સાથે માર્કેટિંગ યાર્ડમાં આવતો હતો। કાકા બટાકા અને ડુંગળીનો વેપાર કરતા। એ દિવસે પણ સામાન્ય જ લાગતો હતો, પણ એ સવાર એવી હતી જે મારા જીવનમાં ક્યારેય ભૂલાય નહીં। યાર્ડના એક ખૂણામાં એક વૃદ્ધ દાદા દરરોજ દેખાતા। સફેદ ધોતી કુર્તો, માથે જૂની ટોપી, હાથમાં લાકડી અને ચહેરા પર શાંતિભર્યું સ્મિત। લોકો તેમને ગોપાલ દાદા કહીને બોલાવતા। કોઈને ખબર નહોતી કે દાદા ક્યાં રહેતા, શું કરતા। બસ દરરોજ સવારથી બપોર સુધી યાર્ડમાં ફરતા રહેતા અને જરૂરિયાતમંદને મદદ કરતા। એકવાર મેં કાકાને પૂછ્યું, કાકા, આ દાદા રોજ અહીં શા માટે આવે છે? કાકા હસ્યા અને બોલ્યા, બેટા, આ ગોપાલ દાદા યાર્ડના જીવ છે। ક્યારેક કોઈ મુશ્કેલી પડે તો સૌપ્રથમ દાદા જ દેખાય। એ દિવસે લગભગ 7 વાગ્યે એક ટ્રક ડુંગળી લઈને યાર્ડમાં પ્રવેશ્યો। ટ્રક ડ્રાઈવર બહુ જ થાકેલો હતો। ટ્રકમાંથી માલ ઉતારતા ઉતારતા અચાનક હમાલના હાથમાંથી ગાંઠો નીચે પડ્યા। એક ગાંઠ ફાટી ગઈ અને ડુંગળી બધે ફેલાઈ ગઈ। માલિક ગુસ્સે થઈ ગયો। આ શું કરી નાખ્યું? હવે નુકસાન કોણ ભરે? હમાલ ગભરાઈ ગયો। તેની આંખોમાં આંસુ આવી ગયા। તે ગરીબ માણસ હતો, રોજની મજૂરી પર જીવન ચાલતું। ત્યારે ગોપાલ દાદા આગળ આવ્યા। બેટા, શાંત થા, ગુસ્સે થવાથી નુકસાન ઓછું નહીં થાય, માલિક બોલ્યો। દાદા, તમે વચ્ચે ના પડો, આ મારું નુકસાન છે। દાદા શાંતિથી બોલ્યા, નુકસાન પૈસાનું છે, માણસનું નહીં। આ ગરીબનો રોજગાર બગાડશો તો તેનું શું? દાદાએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને માલિકને આપ્યા। આ લો, જેટલું થાય તેટલું સમજી લો। માલિક આશ્ચર્યમાં પડી ગયો। દાદા, તમે શા માટે આપો છો? દાદા સ્મિત કરતા બોલ્યા, માણસાઈ માટે। આ ઘટનાથી યાર્ડમાં બધાને દાદા પ્રત્યે વધુ સન્માન ઊભું થયું। પણ હકીકતમાં દાદા કોણ હતા? એક દિવસ બપોરે હું ચાની દુકાન પાસે બેઠો હતો। દાદા ત્યાં આવીને બેસ્યા। મેં હિંમત કરીને પૂછ્યું, દાદા, તમે દરરોજ અહીં કેમ આવો છો? દાદાએ થોડું મૌન રાખ્યું, પછી ધીમે અવાજમાં બોલ્યા, બેટા, આજથી 20 વર્ષ પહેલા આ જ યાર્ડમાં મારી પણ દુકાન હતી।
હું મોટો વેપારી હતો. એક દિવસ ભારે આગ લાગી, બધું બળી ગયું. હું રસ્તા પર આવી ગયો. મને આશ્ચર્ય લાગ્યું. પછી લોકોના સહારે ફરી ઊભો થવાનો પ્રયત્ન કર્યો. પણ હૃદયમાં એક વાત રહી ગઈ. જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે અમુક લોકોએ મારી મદદ કરી. આજે હું એ ઉપકાર ઉતારવા અહીં આવું છું. દાદાની આંખોમાં પાણી આવી ગયું. થોડા દિવસ પછી એક બીજી મોટી ઘટના બની. યાર્ડમાં એક અજાણી ગાડી આવી. કેટલાક શંકાસ્પદ લોકો ગાંઠોમાંથી ચોરી કરવા લાગ્યા. કોઈને ખબર ન પડી, પણ ગોપાલ દાદાની નજર તેજ હતી. દાદાએ તરત જ ચીસ પાડી, "અરે રોકો, આ લોકો ચોરી કરે છે." લોકો દોડ્યા. ચોરો ભાગવા લાગ્યા. એક ચોરે દાદાને ધક્કો મારી દીધો. દાદા જમીન પર પડી ગયા. હું અને કાકા દોડીને ગયા, દાદાને ઊભા કર્યા. તેમના માથે ઈજા થઈ હતી. પોલીસ આવી અને ચોરોને પકડી લીધા. બધા લોકો દાદાની હિંમતને સલામ કરવા લાગ્યા. યાર્ડના વેપારીઓએ મળીને દાદાને સન્માન આપવાનું નક્કી કર્યું. એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એક વેપારીએ કહ્યું, "આજે જો ગોપાલ દાદા ના હોત તો હજારો રૂપિયાનું નુકસાન થાત." દાદા સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, "મિત્રો, હું કંઈ ખાસ નથી. હું ફક્ત એ જ કરું છું જે કોઈ પણ માણસે કરવું જોઈએ, એકબીજાની મદદ." સમય પસાર થતો ગયો. એક દિવસ અચાનક ખબર પડી કે દાદા ઘણા દિવસોથી યાર્ડમાં દેખાયા નથી. સૌને ચિંતા થવા લાગી. કાકાએ પૂછપરછ કરી. ખબર પડી કે દાદા બીમાર છે અને શહેરના એક નાના હોસ્પિટલમાં દાખલ છે. અમે બધા વેપારીઓ મળીને હોસ્પિટલ ગયા. દાદા બેડ પર સૂતા હતા, પણ ચહેરા પર હંમેશાની જેમ સ્મિત. દાદા બોલ્યા, "મને ખબર હતી તમે આવશો." કાકાએ કહ્યું, "દાદા, હવે તમે યાર્ડમાં નહીં આવો, આરામ કરો." દાદા હસ્યા. "બેટા, શરીર થાકી ગયું છે, પણ મન હજુ યાર્ડમાં જ છે." થોડા દિવસ પછી દાદા આ દુનિયા છોડી ગયા. યાર્ડમાં એ દિવસે અજીબ શાંતિ હતી. કોઈ બૂમાબૂમ નહોતી, કોઈ હાસ્ય નહોતું. સૌના ચહેરા પર દુઃખ. વેપારીઓએ નક્કી કર્યું કે યાર્ડના એક ખૂણાને ગોપાલ દાદા ચોક નામ આપશે. ત્યાં એક નાનકડી પટ્ટી લગાવવામાં આવી. માણસાઈનો જીવંત ઉદાહરણ ગોપાલ દાદા. આજે પણ જ્યારે હું જમાલપુર માર્કેટિંગ યાર્ડમાં જાઉં છું, ત્યારે એ ખૂણામાં ઊભો રહીને દાદાને યાદ કરું છું. યાર્ડમાં હજુ પણ ટ્રક આવે છે. હમાલો ચીસ પાડે છે. વેપાર ચાલે છે. પણ ગોપાલ દાદા જેવી માણસાઈ ભાગ્યે જ જોવા મળે છે. આ સત્ય ઘટનાએ મને શીખવ્યું કે જીવનમાં પૈસા કરતાં પણ મોટી વસ્તુ છે માણસાઈ.
કોઈ પાસે બધું હોય અને મદદ ન કરે તો તે ખાલી છે, અને કોઈ પાસે ઓછું હોય છતાં દિલ મોટું હોય તો તે સાચો ધનિક છે. ગોપાલ દાદા પાસે બહુ સંપત્તિ નહોતી, પણ તેમના દિલમાં કરુણા અને હિંમત હતી. આજે પણ યાર્ડના ઘણા હમાલાઓ અને વેપારીઓ કહે છે, દાદા નથી રહ્યા, પણ તેમની વાતો આજે પણ અમને સાચો રસ્તો બતાવે છે. અને જ્યારે પણ કોઈ ગરીબ મજૂર મુશ્કેલીમાં પડે, કોઈ વેપારી નુકસાનમાં જાય, ત્યારે યાર્ડમાં એક જ વાક્ય ગૂંજે, ગોપાલ દાદા હોત તો શું કરતા? અને પછી કોઈને કોઈ આગળ આવીને મદદ કરે છે. આ રીતે ગોપાલ દાદા આજે પણ જીવંત છે. દરેક સારા કાર્યમાં, દરેક નિસ્વાર્થ મદદમાં, દરેક હિંમતભર્યા પગલામાં. આ વાર્તા એ યાદ અપાવે છે કે સાચો હીરો એ હોય છે જે શાંતિથી, કોઈ વખાણ વગર માણસાઈનું કામ કરે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.